નહીં। जी हाँ, તમે સાચું સાંભળ્યું। રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીં, વાહનોમાં ચેડા હશે તો પેટ્રોલ ડીઝલ નહીં। રાજકોટ સીપીનું આ જાહેરનામું છે। નિયમ ભંગ કરનાર સામે એફઆઈઆર થશે, વાહન ચાલક અને પંપ સંચાલક સામે કડક પગલાં લેવાશે। ઘર્ષણ થાય તો પોલીસે જાણ કરવા આદેશ। રાજકોટ શહેર પોલીસ કમિશનર વિસ્તારમાં વાહન માલિકો દ્વારા રજીસ્ટ્રેશન નંબર પ્લેટ કાઢી નાખી, ભૂંસી નાખી કે ચેડા કરીને વાહન ચલાવવા પર રોક લગાવવા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો। પોલીસ કમિશનર દ્વારા નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંના સૂત્ર સાથે કડક જાહેરનામું બહાર પાડ્યું। જો કે ગુજરાતમાં આ પ્રકારનો નિર્ણય લેવાનાર રાજકોટ પ્રથમ શહેર બન્યું છે। આ હુકમ મુજબ રાજકોટ શહેરના તમામ પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપ સંચાલકો તથા કર્મચારીઓને સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈ પણ વાહનમાં ઈંધણ પૂરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો। નિયમોનો ભંગ કરનાર સામે ફરિયાદ કરાશે। આ જાહેરનામું તારીખ 17 ઓગસ્ટ 2026 થી 16 ઓક્ટોબર 2026 સુધી અમલમાં રહેશે। તો સંપૂર્ણ વિગત સાથે અમારા સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, જે લોકો નિયમોનો ભંગ કરે છે, નંબર પ્લેટ વગર નીકળી જાય છે, તેમના માટે આ કડક નિર્ણય લેવાયો છે। શું સ્થિતિ આપ ત્યાં જોઈ રહ્યા છો? વાહન ચાલકો શું કહી રહ્યા છે? હાર્દિક, ચોક્કસથી પ્રીતિ, હું સૌપ્રથમ રાજકોટ શહેરના પેટ્રોલ પંપ બહારના દ્રશ્યો બતાવવા માંગીશ। અહીંયા જે વાહન ચાલકો આવે છે, અત્યારે જે મોટાભાગના વાહન ચાલકો છે તેમની નંબર પ્લેટ જોવા મળી રહી છે। બંને સાઈડની નંબર પ્લેટ સાથે વાહન ચાલકો છે તે પેટ્રોલ પુરાવી રહ્યા છે। ખાસ કરીને રાજકોટ શહેરમાં જે રીતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ને એના અંતર્ગત અત્યારે જે રીતે વાહનના દ્રશ્યો જોઈ શકો છો, જે નંબર પ્લેટ સાથે પુરાવી રહ્યા છે। જે કોઈ લોકો નંબર પ્લેટ વગર આવે છે તો તેમને મનાઈ પણ કરી દેવામાં આવી રહી છે, કેમ કે હવે જે છે પોલીસ કમિશનર દ્વારા આ જે સૂચના આપી દેવામાં આવી છે। ખાસ કરીને ભાઈ શું કહેશો, અત્યારે આપ અહીં પેટ્રોલ પુરાવા આવ્યા હતા, આપને પેટ્રોલ શું? હા હા, કે રજીસ્ટ્રેશન માટે છે। હા ના, આ જે વાહન છે હું આપણે બતાવવા માંગીશ કે અહીંયા જે નંબર પ્લેટ નથી અને અહીંથી આ ભાઈ છે જે તે વાહન ચાલક, તેમને અહીંથી જે છે તે ના પાડી દેવામાં આવી છે। એ ભાઈ પણ જે ન્યૂઝ 18ના કેમેરાને જોઈને જે ભાગી ગયા છે। ખાસ કરીને અહીંયા અન્ય વાહન ચાલકો છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને હવે રાજકોટમાં જો પેટ્રોલ જો નંબર પ્લેટ નહીં હોય તો તેવા વાહન ચાલકો છે તેમને પેટ્રોલ નહીં મળે અને પેટ્રોલ પૂરીને દેનાર જે પેટ્રોલ પંપના સંચાલકો છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે રીતે અહીંયા અન્ય ભાઈ છે આપણે એમની સાથે પણ વાત કરીશું। ભાઈ શું કહેશો, અત્યારે સરકાર જે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, પેટ્રોલ પંપ પર જે નંબર પ્લેટ નહીં હોય તો એ સારો નિર્ણય કહેવાય। આથી બધા કાયદાનું વધારે પાલન કરશે અને આ ખરેખર સારો એક નિર્ણય કહેવાય। આ ક્યારેક અકસ્માત થઈને ભાગી જાય તો એને શોધવા ઘણા તકલીફ પડતી અને ગુનાકારી આનાથી ઘણો ફેરફાર થઈ જશે। જે રીતના રાજકોટના લોકો છે તે પણ ક્યાંક માની રહ્યા છે કે આ નિર્ણય છે તે આવકારદાયક છે। જે રીતે જે વાહન ચાલકોના જે વાહનોમાં નંબર પ્લેટ નહીં હોય તેઓ લોકોને પેટ્રોલ નહીં મળે, ક્યાંક જે છે આવી પ્રવૃત્તિથી ગેરકાનૂની જે પ્રવૃત્તિ કરતા હોય છે જે ક્યાંક તે લોકોની પર પણ અંકુશ આવશે। જે રીતના રાજકોટના અન્ય વાહન ચાલકો છે આપણે એમની સાથે વાત કરીશું। ભાઈ શું કહેશો, આજથી પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં। ઓકે, બરાબર છે, નંબર પ્લેટ નહીં, પેટ્રોલ નહીં, બધા આવકારીએ। રાજકોટના લોકો છે તે પણ ક્યાંક આ નિર્ણયને આવકારી રહ્યા છે। આ નિર્ણયથી જે લોકો ક્યાંક ગુનાખોરી પ્રવૃત્તિ કરતા હોય છે અને નંબર પ્લેટ છુપાવતા હોય છે તે આના પર અંકુશ આવશે તેવું ક્યાંક રાજકોટના લોકોનું માનવું છે। જે રાજકોટના અલગ અલગ પેટ્રોલ પંપ પર પણ આજે સવારથી જે લોકો નંબર પ્લેટ વગરના વાહનો સાથે પહોંચે છે તેમને પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા સ્પષ્ટ ના પાડી દેવામાં આવી છે। જી પ્રીતિ, બિલકુલ આભાર। સમાચારમાં આગળ વધીએ તો બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનું પરિણામ
ચૂંટણીનું આજે પરિણામ જાહેર થશે. અસ્તાન કન્યા વિદ્યાલય ખાતે મતગણતરી શરૂ થઈ. 14 બેઠકો માટે 43.82% મતદાન થયું છે. સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે જંગ છે. 29 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. ધારાસભ્ય ઈશ્વર પરમાર સહિતના ઉમેદવારોનું પરિણામ આજે આવવાનું છે. એશિયાની સૌથી મોટી સુગર મિલ કહેવાતી સુરત જિલ્લાની બારડોલી સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે. ખાસ કરીને ગત રવિવારના રોજ અહીં મતદાન થવા પામ્યું હતું અને 14 બેઠક ઉપર મતદાન માટે 28 જેટલા ઉમેદવાર એટલે કે કિસાન પરિવર્તન પેનલના 14 અને સહકાર પરિવર્તન પેનલના 14 જેટલા ઉમેદવાર તદ ઉપરાંત એક અપક્ષ ઉમેદવારે પણ ઉમેદવારી કરી હતી અને સમગ્ર બાબતે 5340 મતદારોમાંથી આ ભારત ગુજરાતની અંદર હોય એવા મત સભાસદો 2490 જેટલા તેમજ 44% જેટલું મતદાન થવા પામ્યું હતું. જે અંતર્ગત આજે રોજ કન્યા વિદ્યાલય ખાતે આજે સમગ્ર આજે વ્યવસ્થાપક સમિતિના જે ઉમેદવારોનું ભાવિ જે સીલ થયું હતું એની મત ગણતરી હાલ કન્યા વિદ્યાલય ખાતે શરૂ થવા પામી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે બારડોલી સુગર એ એક મોટું એ કહેવાય છે કે જે એનઆરઆઈઓ છે તે પણ મતદાન કર્યું છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો સત્તાનું પરિવર્તનની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને કિસાન પરિવર્તન પેનલ અને સહકાર પેનલ વચ્ચે સીધો જંગ જામ્યો હતો. જે અંતર્ગત ખાસ કરીને હવે એ જોવું રહ્યું કે સત્તાનું પુનરાવર્તન થશે કે જે ચૂંટાયેલા ભૂતકાળના જે સદસ્યો હતો એ જે ચૂંટાઈને બેસે. અને આજે ખાસ કરીને વાત કરવામાં તો બારડોલી વિધાનસભાના ધારાસભ્યોએ પણ સહકાર પેનલમાંથી ઉમેદવારી નોંધાવી હતી. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. અન્ય મહત્વના સમાચાર. મોરબીના ટંકારા તાલુકાના નેક નામ દહીં સરડા રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની. રસ્તા પરથી મોપેડ લઈને પસાર થઈ રહેલા 67 વર્ષીય વૃદ્ધને અજાણ્યા ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. ડમ્પરની અડફેટે ગંભીર ઈજાઓ પહોંચતા વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો. બનાવની જાણ થતાં ટંકારા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર. મહેસાણામાંથી હિટ એન્ડ રનની ઘટના બની છે. 20 અગર મહેસાણા હાઈવે પર કાર ચાલકનો આતંક સામે આવ્યો. કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત થયું. 56 વર્ષીય દિનેશજી માનાજી ઠાકોરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે. અમે આપને જણાવી દઈએ કે અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પરંતુ આ હિટ એન્ડ રનના કેસમાં સાયકલ સવાર આધેડનું મોત થયું છે. તો બે અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કારની ટક્કરે સાયકલ સવાર આધેડનું મોત થઈ ગયું છે. મહેસાણામાંથી આ બનાવ સામે આવ્યો છે. જો કે જેવો બનાવ બન્યો કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે પણ તેને શોધવા માટે હવે તજવીજ હાથ ધરી હોવાની વિગત. પુણેમાં ખરાબ રસ્તાએ 11 વર્ષના બાળકનો ભોગ લીધો છે. રસ્તા પરના ખાડાના કારણે બાળક સ્લીપ થતા અકસ્માત થયો. આઈશર ટ્રકની અડફેટે આવતા 11 વર્ષના બાળકનું ઘટના સ્થળે મોત થયું. પિતા, પુત્ર અને પુત્રી ટ્યુશન જઈ રહ્યા હતા. મહાલુંગેમાં ગ્રીન કોટ સોસાયટી પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. ખરાબ રસ્તા અને ખાડાઓને લઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. રસ્તાની તાત્કાલિક મરામત અને સુરક્ષાના પગલાંની માંગ કરાઈ છે. સમાચાર. વડોદરામાંથી બાઇક પર જોખમી સવારીના દ્રશ્યો સામે આવ્યા. વાસણા રોડ પર જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો. એક બાઇક પર 4 સવારી સાથે સ્ટન્ટ. એક વૃદ્ધે બાઇક પર ઊભા સવારી કરી, જે દ્રશ્યોમાં જોઈ શકાય છે. બેસવાની જગ્યા ન હતી તો વૃદ્ધને બાઇક પર ઊભા રાખ્યા. તો વડોદરાથી આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એક જોખમી સવારી બાઇક પર સામે આવી. બાઇક ઉપર બેસવાની જગ્યા ન હોવાથી એક વૃદ્ધને ઊભા રાખવામાં આવ્યા. પરંતુ આ પ્રકારની જોખમી સવારી તમારા માટે પણ જોખમી છે. જેથી કરીને આવા જોખમી સ્ટન્ટ ન કરવા જોઈએ, સાવચેત રહેવું જોઈએ. સમાચારમાં આગળ વાત કરીએ સુરેન્દ્રનગરમાં કે જ્યાં એક લુખ્ખાની ગુંડાગીરી સામે આવી. લીંબડી સરકારી હોસ્પિટલમાં દાદાગીરી કરી, નર્સ સાથે ગેરવર્તણૂક કરી, બબાલ કરી,
ચાલુ ફરજ દરમિયાન નર્સને માર માર્યો હોવાની પણ વિગતો છે. બોલાચાલી બાદ લાફા ઝીંક્યા પોલીસે ભલ ગામડાના દિવ્યરાજસિંહ રાણાને ઝડપી પાડ્યો. આરોપીને હોસ્પિટલમાં લાવી જાહેરમાં માફી મંગાવાઈ. ભવિષ્યમાં હવે આવી પીડિત પરિવાર નહીં કરે. થોડાક દિવસ અગાઉ રાતે હું અહીંયા આવેલ હતો અને આવ્યો હતો અને મારામારી કરી હતી અને ઝઘડો કરેલો હતો. હવે પછી ભવિષ્યમાં હું આવી ભૂલ નહીં કરું અને બીજા લોકોને પણ કહું છું કે હવે કોઈ વ્યક્તિ અહીંયા કોઈ પણ પ્રકારની મગજમારી કરવી નહીં. સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં કૂવામાં પડતા યુવાનનું મોત થયું. મેઘરજના લીભોદરા ગામે કૂવામાં પડતા યુવાન મોતને ભેટ્યો. ઘર નજીક 22 વર્ષીય ડામોર બિપિન નામના યુવાનનું કૂવામાં પડતા મોત થયું. મોડાસા ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી કૂવામાંથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. સમગ્ર મામલે મેઘરજ પોલીસે તપાસ હાથ ધરી છે. તો આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે એ અરવલ્લીના છે કે જ્યાં કૂવામાં પડતા યુવાનનું મોત થયું છે. મેઘરજના લીભોદરા ગામે કૂવામાં પડતા યુવાનનું મોત થઈ ગયું. 22 વર્ષીય ડામોર બિપિન નામના યુવાનનું કૂવામાં પડતા મોત થયું છે. ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને કૂવામાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. હવે આ મામલે મેઘરજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આખરે દુર્ઘટના કેવી રીતે બની. સમાચાર રાજકોટમાંથી 1 કરોડથી વધુનો ગાંજો ઝડપાઈ ગયો. ઓડિશાથી મંગાવવામાં આવેલા ગાંજાનો જથ્થો ઝડપાયો. રાજકોટ શહેર એસઓજી દ્વારા અમદાવાદ રાજકોટ હાઈવે બામણબોર ગામ તરફ જવાના રસ્તેથી ઝડપી પાડવામાં આવ્યો. ગાંજો તેવી અપડેટ મળી રહી છે. મોહમ્મદ ઉર્ફે કાળુ અને અરબાઝ સંધીને ઝડપી પાડવામાં આવ્યો. રમીઝ ઉર્ફે માયો દ્વારા બંને આરોપીઓને ટ્રીપ દીઠ 20,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અમીદ ઉર્ફે ગોરખો દ્વારા ઓડિશાથી ગાંજાનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો અને ટ્રક સહિત 1.50 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. રાજ્યમાં 24 કલાકમાં 115 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો, જ્યારે સુબીર પારડી ખેરગામ ઉમરપાડામાં 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો. રાજ્યના 12 તાલુકામાં 0.5 ઇંચથી વધુનો વરસાદ ખાબક્યો છે. તો અમે આપને જણાવી દઈએ કે રાજ્યમાં હજુ પણ કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં 115 તાલુકા એવા છે કે જ્યાં વરસાદ પડ્યો. સારો વરસાદ વલસાડના ધરમપુરમાં 1.5 ઇંચ પડ્યો છે. એ સિવાય ખેરગામ ઉમરપાડામાં પણ 1 ઇંચથી વધુનો વરસાદ પડ્યો હતો. સમાચારમાં આગળ વાત કરીએ. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો. ઉપરવાસમાંથી 10,200 ક્યુસેક પાણીની આવક. હાલ નર્મદા ડેમની સપાટી 135.21 મીટર પર પહોંચી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમની મહત્તમ સપાટીમાં માત્ર 3.47 મીટર બાકી. 24 કલાકમાં 12 સેન્ટીમીટરનો વધારો. નર્મદા ડેમ 88.80% ભરાયો. સમાચારમાં આગળ વધી. કોસ્ટારિકામાં ભારે વરસાદનો કહેર. અનેક રસ્તાઓ જળબંબાકાર બન્યા. પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર થયું છે. ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. કોસ્ટારિકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. ત્યારે સ્થાનિક જે બચાવ ટીમ છે તે લોકોની બહારે આવી છે. લોકોને સુરક્ષિત સ્થાન પર ખસેડવામાં આવી રહ્યા છે અને હજુ પણ ત્યાં વરસાદ યથાવત છે. એટલે કે સુરક્ષા ટીમ માટે પણ હવે જે બચાવ કામગીરી છે મુશ્કેલ બની છે. પરંતુ અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. અનેક ઘરો ડૂબી ગયા છે. અનેક લોકો બેઘર થઈ ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં પશુઓને પણ સલામત રીતે બચાવવામાં આવી રહ્યા છે. જે લોકો ઘરની અંદર ફસાયેલા હતા, જેઓના ઘર ડૂબી ગયા છે, સર્વત્ર જળમગ્ન છે, ત્યાં સુધી બચાવ ટીમ પહોંચી છે. બોટ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરાઈ રહી છે. સમાચારમાં આગળ વધીએ તો પેરુના લીમામાં ભારે વરસાદ પડ્યો છે, જેને લઈ શાળાઓ અસ્થાયી ધોરણે બંધ કરવામાં આવી.
સ્થાનિકોનું કહેવું છે કે આ વખતે પૂરનું પાણી અગાઉ ક્યારેય ન ભરાયેલા વિસ્તારો સુધી પહોંચી ગયું છે. પેરુની હવામાન કચેરીએ લીમાના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે, જ્યારે અમેરિકાની નેશનલ વેધર સર્વિસે 2026 અલ્નીનો સ્થિતિ વધુ મજબૂત થવાની શક્યતા વ્યક્ત કરી છે. તો આપને બે તસવીરો બતાવી રહ્યા છે. પેરુની તસવીરો છે કે જ્યાં ભારે વરસાદના કારણે સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે. લીમામાં રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેને સાફ કરવાની, જેનો નિકાલ કરવાની તજવીજ હવે હાથ ધરવામાં આવી છે. પૂરથી અનેક વિસ્તારો અસરગ્રસ્ત થયા છે, જ્યાં વાહનો ડૂબી ગયા છે, જેના કારણે શાળાઓને બંધ કરવામાં આવી છે સલામતીના ભાગરૂપે. સમાચારમાં આગળ વધીએ. ફિલિપાઇન્સમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ભારે વરસાદના કારણે મનીલાની અનેક સડકોએ જળબંબાકારનું સ્વરૂપ ધારણ કર્યું, જ્યારે ઉત્તરી લિઝોન વિસ્તારમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે. ગયા સપ્તાહે પૂર અને મુશળધાર વરસાદના કારણે 12,000થી વધુ લોકોએ સ્થળાંતર કર્યું હતું અને ઉત્તર વિસ્તારના અનેક શહેરોમાં શાળા કોલેજો પણ બંધ કરાઈ હતી. આ પહેલા આવેલા ઉષ્ણકટિબંધીય વાવાઝોડામાં 6 લોકોના મોત થયા, જ્યારે બેનગેટ અને રિઝાલ પ્રાંતોમાં ભૂસ્ખલન અને ખડકો ધસી પડવાની ઘટનાઓમાં 4 લોકોના મોત થયા. કુદરતી કહેર તો ઉત્તરાખંડમાં પણ છે. દહેરાદૂનમાં ભારે વરસાદ, મુશળધાર વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બની. ટપકેશ્વર મંદિર નજીક તમસા નદીની જળસપાટીમાં વધારો, નદીઓએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ. સમરણા નદીનું પાણી ખૂંખાર રૂપમાં પ્રવેશી ચૂક્યું છે. સમરણા નદીનું અચાનક જળસ્તર વધતા જંગલમાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા. જંગલ વિસ્તારમાં ફસાયેલા 6 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું. 6 વિદ્યાર્થીઓને એસડીઆરએફ ટીમે સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યા. તો આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે સ્થિતિ ગંભીર બની છે. સમરણા નદીએ ખૂંખાર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો. બીજી તસવીર અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં કેટલાક લોકો ફસાઈ ગયા હતા અને એ લોકોને બચાવવા માટે સ્થાનિક પોલીસની ટીમ અને બચાવ ટીમ ત્યાં પહોંચી હતી અને સહી સલામત રીતે સલામત સ્થળે તમામ લોકોને ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદ બાદ ઉત્તરાખંડના ઋષિકેશમાં નદીઓ ગાંડીતૂર બની છે. એક કાર નદી પાર કરતી વખતે તેજ પ્રવાહમાં ફસાઈ ગઈ. પાણીના ભારે પ્રવાહના કારણે ગાડી તણાઈને પલટી ગઈ હતી. કારમાં સવાર ડ્રાઈવર સહિત 2 વ્યક્તિ નદીના તેજ પ્રવાહમાં ફસાઈ ગયા. ઘટનાની જાણ થતાં એસડીઆરએફ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. એસડીઆરએફના જવાનોની ટીમે ભારે જહેમત બાદ બંને વ્યક્તિઓને સુરક્ષિત બહાર કાઢ્યા, જેમાંથી એક વ્યક્તિ ગાડીમાં જ ફસાઈ ગયો, જેને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. સમાચારમાં આગળ વધીએ. હરિયાણાના યમુનાનગરમાં જેતપુર મોહિઉદ્દીનપુર વચ્ચે ઉફનતી બોલી નદીના તેજ પ્રવાહમાં ટ્રેક્ટર ફસાયું. નદીનું જળસ્તર અચાનક વધતા ટ્રેક્ટર ટ્રોલી નદીની વચ્ચે ફસાતા ચાલકનો જીવ જોખમમાં મુકાયો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ રેસ્ક્યુ શરૂ કર્યું અને ભારે જહેમત બાદ જેસીબીની મદદથી ટ્રેક્ટર ટ્રોલીને નદીમાંથી બહાર કાઢવામાં આવી. આ સાથે ચાલકને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યો. સમગ્ર રેસ્ક્યુ ઓપરેશનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સમાચાર મહારાષ્ટ્રમાંથી. પ્રેમ સંબંધો લોહિયાળ અંજામ. નાસિકમાં પ્રેમીનું ગળું કાપી હત્યા કરાઈ. લિવ ઇન પાર્ટનરે મિત્રની મદદથી હત્યા કરી હોવાનો આરોપ. હત્યાના 18 કલાક બાદ ઘરમાંથી મૃતદેહ બહાર કઢાયો. મધરાત્રે કારમાં મૃતદેહ લઈ જઈ કસારા ઘાટમાં ફેંક્યો. ક્રાઇમ બ્રાન્ચે કસારા ઘાટમાંથી મૃતદેહ કબજે કર્યો. હત્યા કેસમાં હસીના શેખ સહિત 3 શખ્સોની ધરપકડ કરાઈ છે. તો નાસિકમાં પ્રેમીનું ગળું કાપીને હત્યા કરાઈ હોવાની વિગતો અહીંયા મળી રહી છે. કારમાં મૃતદેહ લઈ જઈ કસારા ઘાટમાં ફેંક્યો. સમાચાર દિલ્હીમાંથી. બુરાડીમાં બિહારની સગીરાની હત્યા થઈ. સગીરાની હત્યા કરી લાશ સુટકેસમાં છુપાવી ફેંકી. મૃતદેહને સુટકેસમાં ફેંકનાર વ્યક્તિની ધરપકડ કરાઈ છે. બિહારથી થોડા દિવસ પહેલા દિલ્હીમાં યુવતી લવાઈ હતી. પોલીસે 3 શખ્સોની ધરપકડ કરી પૂછપરછ શરૂ. અવનીશ નામના યુવકે હત્યાની કબૂલાત કર્યાનો દાવો. હત્યા પાછળનું કારણ જાણવા બુરાડી પોલીસે તપાસ. મહત્વના સમાચાર. લોભિયા હોય ત્યાં દુતારા ભૂખ્યા ન મરે, તે કહેવત સાર્થક થઈ ભાવનગરમાં. વધુ વળતરની લાલચમાં લોકોને 36.89 લાખ ગુમાવવાનો વારો આવ્યો. ભાવનગરના વર્તેજ પોલીસ મથકમાં નોંધાયેલા
20% વળતરની લોભામણી રોકાણ સ્કીમના ગુનામાં 7 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 36.89 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો, જેમાં સોનાના દાગીના, કાર, બુલેટ, સ્કૂટર અને મોબાઈલ સહિતની વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરોપીઓ પાસેથી હિસાબના ચોપડા પણ કબજે કરવામાં આવ્યા. પોલીસના દાવા મુજબ આરોપીઓએ રોકાણકારો પાસેથી મેળવેલી રકમમાંથી ગેરકાયદેસર લાભ મેળવી મિલકત અને વાહનો ખરીદ્યા હતા. દાહોદ શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં આખલાઓનો આતંક. દાહોદ શહેરના બરચક વિસ્તારમાં આખલા યુદ્ધ જોવા મળ્યો. શહેરના બરચક વિસ્તારમાં આખલા યુદ્ધથી લોકો પરેશાન. આખલાઓના યુદ્ધને લઈ લોકોમાં નાસભાગ મચી. આખલાઓ યુદ્ધમાં લોકોના વાહનોને નુકસાન થયું. દાહોદ નગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. દાહોદ નગરપાલિકાનું ઊંઘતું તંત્ર ક્યારે જાગશે તે એક સવાલ છે. સમાચારમાં વાત હવે રાજકોટની કરીએ તો રોગચાળાએ માથું ઊંચક્યું છે. તાવ, શરદી અને ઉધરસના કેસમાં ઉછાળો. એક સપ્તાહમાં 1579 કેસ નોંધાયા. મેલેરિયા, કમળાનો એક કેસ નોંધાયો છે, જ્યારે 776 ઘરોમાં ફોગિંગ કરવામાં આવ્યું. સમાચારમાં આગળ વધીએ. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટ વચ્ચે સૌની યોજનાનું પાણી નિયમિત ન મળતા ખેડૂતોએ સરકાર સામે વિરોધ કર્યો. ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનો એકઠા થયા. ખેડૂતોની માંગ છે કે દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે. વરસાદ ખેંચાતા મગફળી, અડદ અને તલ સહિતના પાક પર સંકટ ઊભું થયું. સૌની યોજના મારફતે પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો. તો નર્મદાનું પાણી બંધ થતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ 2 તસવીરો અમે આપને દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની બતાવી રહ્યા છે કે જ્યાં સૌની યોજના હેઠળ બેસણું રાખીને વિરોધ કરવામાં આવ્યો. પાક ધિરાણ, વીજ બિલમાં રાહતની માંગ કરાઈ છે. માંગ ન સંતોષાય તો 21મીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની પણ એક માંગ ઉઠી છે, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી ઘટના કારણે ખેડૂતોની મુશ્કેલી વધી છે. ખંભાળિયા અને ભાનવડ તાલુકામાં ઓછા વરસાદ વચ્ચે ખેડૂતોએ મગફળી, અડદ, તલ સહિતના પાકોનું વાવેતર કર્યું છે, પરંતુ વરસાદ ખેંચાતા ઊભા પાકને બચાવવો મુશ્કેલ બન્યું છે. જ્યારે કલ્યાણપુર અને દ્વારકા તાલુકામાં વાવણી લાયક વરસાદ ન પડતા અને ખેડૂતો વાવણીથી વંચિત રહ્યા છે. ત્યારે કુવામાં, બોરમાં, તળાવમાં પાણી આવ્યું નથી, એટલે અમારે દુષ્કાળ જાહેર કરવો પડે એમ છે. નર્મદાનું પાણી અહીંયા પહોંચે એમ નથી. આ રીતે બધી પરિસ્થિતિ છે. અત્યારે ઢોરને પાણી પીવાની તકલીફ છે, ચરાની તકલીફ છે, બધી તકલીફો છે. સરકાર પાસે ઘાસચારો આપે, દુષ્કાળ જાહેર કરે અને પીવાનું પાણી જેમ બને પહોંચાડી. હવે વરસાદ થતો નથી, બરાબર. ઢોર માટે ઘાસચારો છે નહીં. અમારે હવે ઢોરનો ભાવા કેમ કાંઈક અમારા માટે સરકાર કાંઈક સહાય કરે એવી અમે આશા રાખીએ છીએ. ખરેખર વરસાદ છે ને, વરસાદ થયો જ નથી. નાના બીજ ઝાપટા પડ્યા હતા, એમાં અમે ખેડૂત બધાએ રિસ્ક લઈ અમારી રીતે અને અમે વાવેતર કરી દીધું છે. મગફળીનું વાવેતર છે, સોયાબીનનું વાવેતર છે, અડદનું વાવેતર છે. વાવેતર તો કરી દીધું, પણ વાવેતર કર્યા પછી આજે લગભગ અડધું વર્ષ પૂરું થઈ ગયું, હજી સુધી વરસાદ પડ્યો નથી. તો અત્યારે જે અમારો ઊભો પાક છે એ તદ્દન સુકાય છે, નિષ્ફળ જવાની સ્થિતિએ પહોંચી ગયો છે. સરકારશ્રીને અપીલ કરવા માંગીએ છીએ કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરે અને ખેડૂતોને કંઈક ને કંઈક રાહત આપે. મોંઘા બિયારણ, ખાતર અને વાવેતર પાછળ કરેલો ખર્ચ હવે માથે પડે તેવી ભીતિ છે. સિંચાઈની પણ પૂરતી વ્યવસ્થા ન હોવાથી ખેડૂતો સરકાર પાસે નર્મદાનું પાણી પહોંચાડવાની માંગ કરી રહ્યા છે અથવા દુષ્કાળ જાહેર કરી સહાય આપે તેવી માંગ કરી રહ્યા છે. સૌની યોજનાનું પાણી જો ખંભાળિયા તાલુકામાં, દ્વારકા જિલ્લા, આખા જિલ્લામાં આપે અને ખેડૂતને રાહત થાય. આમ જો પાણી છોડે તો એ સંપૂર્ણ ખેડૂત 100% તો બધાને પિયત ન જ ભૂગીએ, કારણ કે 30% જ ફાયદો થાય. 70% ખેડૂત એવા છે કે જ્યાં પાણી જ ભૂગે એવી પરિસ્થિતિ નથી. એટલે ખરેખર અપેક્ષા તો વધારે ખેડૂત એવી રાખે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળ જાહેર કરે. ખેડૂત ક્યાં જાય એમ, જેમ કે ખેતી ઉપર જ નિર્ભર છે. આવી રીતે દુષ્કાળ જાહેર કરી અને પેકેજ આપે તો કંઈક ખેડૂત
સુકાઈ ગયો છે. જો આવી રીતે છે હાવ સુકાઈ ગયો એટલે હવે કાંઈ એવું લાગતું નથી કે વરસાદ થાય તો આ લીલો થાય. વરસાદની જરૂર છે પણ હવે મોલ છે એ હવે 8-10 ટકે એમ નથી, હવે સુકાઈ જાય એમ છે. એટલે સરકારને એ કહેવાનું છે કે કાંઈ પણ અછતગ્રસ્ત જાહેર કરે અને બધાને સહાય આપે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને લઈ ક્યાંક ને ક્યાંક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવડ પંથકમાં ખેડૂતોએ સામાન્ય વરસાદમાં જોખમ લઈ અને વાવણી કરી હતી. હું આપને ખંભાળિયા પંથકના ખેતરોના દ્રશ્યો બતાવીશ. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. ખંભાળિયા પાસે આવેલું આ હરિપર ગામ છે. હરિપર ગામમાં ખેડૂતોએ ઓછા વરસાદના કારણે જોખમ લઈ અને મગફળી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું, પરંતુ જે મગફળીનો પાક છે તે પાક હાલ સુકાઈ રહ્યો છે. ખેડૂતો જણાવી રહ્યા છે કે જે જોખમ લઈને વાવેતર કર્યું હતું પરંતુ ઉગાવામાં પણ જે ઓછો ઉગાવો થયો છે. ખાસ કરીને વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવડ પંથકમાં હાલ જે પાક છે તે પાક સુકાઈ રહ્યો છે. સાથે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ઓખા મંડળ અને દ્વારકા પંથકમાં કેટલાક વિસ્તારમાં વરસાદ ન થવાના કારણે ખેડૂતોની વાવણી પણ નથી કરી. ત્યારે ખંભાળિયાની વાત કરીએ તો ખંભાળિયા અને ભાણવડ પંથકમાં સામાન્ય વરસાદમાં ખેડૂતોએ વાવણી કરી હતી, પરંતુ વરસાદની ઘટના કારણે જે ઊભો પાક છે તે હાલ સુકાઈ રહ્યો છે અને ખેડૂતોની હાલત હાલ કફોડી બની છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરી અને સહાય કરે અથવા દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરે તેવી પણ માંગ કરી રહ્યા છે. સાથે ખેડૂતો કહી રહ્યા છે કે દ્વારકા જિલ્લામાં તાત્કાલિક ધોરણે નર્મદાનું પાણી છોડવામાં આવે અને ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે.